અત્યારે બાળકોમાં તમે જોવા જાવ ને કે જેમ અત્યારે ઇન્સ્ટાગ્રામની રીલ્સમાં તમે જુઓ ને કે તમે આમ અડધી કલાક રીલ જોશો ને તો તમારું મેન્ટલ સાવ થાક લાગી જશે. શું કરવાને? કારણ કે તમે સમજો કે હું સિમ્પલ ઉદાહરણ આપું ને, તમે ખરીદી કરવા ગયા હોય તો ત્યાંથી કલાક પછી આવીને તમને થાક લાગશે. શું કરવાનું? તમે કઈ ગુણ થોડી ઉપાડી છે કે તમને થાક લાગે, પણ તમે વિચારો કે ચેક્સમાં લેવું છે, પ્લેનમાં લેવું છે, સેલ છે કે આ ડિસ્કાઉન્ટ છે તે ડિસ્કાઉન્ટ છે, એવું વિચારીને મેન્ટલ થોટનો થાક વધારે લાગે છે. તો એ થાક ન લાગે એટલા માટે તમારે પોઝિટિવ વિચારો કરવા જોઈએ. પ્લસ જે ઇન્સ્ટાગ્રામમાં એમાં શું થાય કે એ લોકોએ કન્ટેન્ટ જ એવું બનાવ્યું છે. નાના બાળકોને એક એવી સ્ટડીઝ થઈ છે કે જે આ કાર્ટૂન્સ બધા આવતા હોય છે ને, તો એ લોકો કેવી રીતના કરે, એક બાળકની સામે કાર્ટૂન ચાલતું હોય અને જેવું એ બાળક એ કાર્ટૂનથી ધ્યાન બીજે ફેરવે તો એ સમજે કે આ સીન અમારે એડિટ કરવાનો છે, કારણ કે આમાં એનું ધ્યાન ભટકી જાય છે. એટલે એ લોકો એવા એડિક્ટિંગ એવા કાર્ટૂન્સ બનાવે છે કે જેમાંથી તમારું ધ્યાન ભટકવાય નહીં દે. તો આ ઇન્સ્ટાની રીલ એવી છે કે તમે જોશો ને કે પેલા 90 સેકન્ડની રીલ હતી ને હવે ઓછી કરવા જાય છે, કારણ કે હવે બધાનું માણસોનું એટેન્શન જ એટલું લોંગ નથી રહેતું. એટલે તમે અહીંથી જો કોઈ ધાર્મિક રીલ આવી, વળી ફેશનની રીલ આવી, વળી ઓલી રીલ આવી, એટલે તમારા બ્રેનને એટલા વિચારો કરાવડાવી દે કે તમે થાકી જાવ.